એક હાથે ત્રણ ઓર્ડર એક્સેપ્ટ કરી દે પછી આપણને નથી ખબર કે આપણાથી કંઈ આવું થાય. એના માટે વ્લોગ પૂરો જોઈ લેજો. આજે તો આપણે ઘેર લાઈટ નથી, લાઈટ વાળા થોડી રજા મૂકી દીધી એટલે સીધા પહોંચીએ મોનવાસ. કેમ કે મોનવાસની અંદર થોડી લાઈટ હતી એટલે હોટલ રાજમાં જઈને પહેલા તો આપણે મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દીધી. મોબાઈલ ચાર્જિંગ મૂકી ટાઈમ પાસ કરવા માટે થોડી આઈસ્ક્રીમ મંગાવી હતી, ઠંડા થઈ ગઈ. 2 મિનિટ ભાઈબંધ જોડે ઉભો રહીને તો મોટો પડીકો આવી દીધો કે વજન કરવો પડે કે વધારે પડતો પડીકો નહીં થઈ ગયો. ઉભો 2 મેઠી વાતો કરીને ફટાફટ મફતના ચશ્મા ટેકાઈને ફોટા પડાવી દીધા. અબે સાલે ચાર્જિંગ થઈ ગયું એટલે ગાડી ખસકાઈ હતી સીધી પોણિયા એસએમ જવા માટે. પણ રસ્તામાં જોયું ત્યાં તો કોઈક નવા પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. 500 ની સ્પીડમાં નેશનલ હાઈવે પાર કરીને સીધા પહોંચી ગયા પોણિયા એસએમ. જઈને તો પેલા તો બાઇક જ પાર્કિંગ કરી દીધું. એમાં દેજો પોણિયા એસએમ આવીને જોયું તો આટલો માહોલ એટલો ગરમા ગરમી નતો નાવાનો કે આપણી વારી આવે લાગતું જ નથી. હવે કોક કરવું પડે. ભેગું થાને લે હેડો તાણે ઘરે ભેગા થઈ જાય. વારી આવે કોઈ લાગતું નહીં હવે. બીજા દાડે હવારમાં હવાર પડી સીધા નાઈ તો પોકી દોતા. કેમ કે દોતા આજે વિડીયો શૂટિંગ ના ઓર્ડર બહુ બધા આવી ગયા હતા. અને પહેલા ઓર્ડરમાં પોકી ગયા ભાઈ આપણે શિવ શક્તિ સ્વીટ એન્ડ બેકરીનું ઉદઘાટન ની અંદર. ચાલ આવજો ભાઈ હવારની બરોબર ભાડી નહીં. ક્યાં વાત કરે? બેકરીના ઉદઘાટનમાં આવ્યા હતા ભાઈ હિંમતસિંહ અને હરપાલસિંહ. પછી ત્યાંનું શૂટિંગ ખતમ કરી અને સીધા પોકી આપણે બીજા ઓર્ડર ની અંદર આરડી વર્લ્ડ મોબાઈલ ની અંદર જ્યાં થોડું એક વિડીયોનું શૂટિંગ હતું. શૂટિંગ ખતમ કરી દીધું એટલે મળી ગયા આપણને મોટા માણસો ભાઈ આવી ગયા વિડીયોમાં. ટેન્શન ના લેતા. હજી તો એક ઓર્ડર બાકી હતો એટલે પટાવવા માટે પોકીએ સીધા પટેલ મોબાઈલ દાંતા ની અંદર. હું વિડીયો બનાવી લ્યો એટલી વાત હજુ ફોલો ના કરે તો ફોલો કરીને લાઈક કરતા જજો. મળીએ કાલના એક મિની વ્લોગમાં.